રાતી પ્લોટમાં જે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે અને એ ઘણો જૂનો પ્રશ્ન છે એવી એમની રજૂઆત હતી અને એ માટે અમારા તરફથી એવું જણાવ્યું કે 14માં નાણાં પંચ હેઠળ 2022માં એક એજન્સીને ટેન્ડરની પ્રક્રિયા બાદ વર્ક ઓર્ડર અપાયેલો હતો. જે તે કારણોસર એમણે કામ જે તે વખતે અધૂરું છોડાયું. ત્યારબાદ અમે મુખ્ય પ્રશ્ન એ હતો કે 1.5 વર્ષ કે 2 વર્ષના સમય વીત્યા પછી અમે એને સમય મર્યાદા વધારી શકીએ કે કેમ. એટલે એ બાબતે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં RCM ઓફિસમાં લેટરના માધ્યમથી એમની મંજૂરી માટે મોકલેલું હતું. તાજેતરમાં જ એની મંજૂરી મળેલ છે. ત્યારબાદ અમે એજન્સીનો સંપર્ક કરેલો છે કે તમે જૂના ભાવે અને એ કામ કરવા તૈયાર છો કે કેમ. એમની સંમતિ મળ્યાથી એ કામની તુરંત જ શરૂઆત કરવામાં આવશે અને જો એ એજન્સી તૈયાર નહીં હોય તો ફરીથી આપણે ટેન્ડરની પ્રક્રિયા કરીશું. રોડ રસ્તાના પ્રશ્નમાં એવું છે કે જ્યારે પહેલાં તો એને સ્થાનિકોની રજૂઆત એવી હતી કે સાહેબ અમને સૌથી પહેલાં તમે જે વરસાદી પાણીનો નિકાલ છે એનો સોલ્યુશન કરી આપો, કારણ કે એ બહુ સાચું સમજે છે અને અમારું એ જ માન્યતા છે કે પહેલાં પાણીનો નિકાલ થશે ને રસ્તો બનશે તો એ ટકી શકશે. એટલે વરસાદી પાણીના નિકાલનું સૌથી પહેલાં સોલ્યુશન થાય અને એ ડ્રેન એ પાછી વચ્ચે આવશે, રોડની વચ્ચોવચ્ચ. એટલે અમે રસ્તા બનાવી દઈએ ને પછી તોડીને ડ્રેન નાખવો એ કંઈ મતલબ નથી. પહેલાં વરસાદી પાણીની જે નિકાલની પાઇપલાઇન છે એ નખાઈ જાય ત્યારબાદ આગળ રસ્તાના કામો શરૂ થાય. એ બાબતની એમની ફરિયાદો હતી એટલે અત્યારે જ સ્ટાફને ત્યાં મોકલ્યા છે અને જે એ પણ સૂચના આપી છે કે ભાઈ આજ પૂરતું ના થાય, જે પણ સફાઈ થાય છે એ કાયમી રીતે રેગ્યુલર જે પણ એમના રૂટીન મુજબ થતું રહેવું જોઈએ. બીજું એમની અગત્યની રજૂઆત એવી હતી કે જે પાણી ભરાયું છે ત્યાં DDTનો પણ છંટકાવ કરવામાં આવે તે માટે પણ ત્યાં સૂચના આપી છે કે મેલેથિયોન પાવડરનું તાત્કાલિક ત્યાં છાંટી શકે. ભૂગર્ભ ગટરના પ્રશ્નોમાં એવું થાય કે ચોમાસું આવે એટલે પ્રશ્નો વધે, કારણ કે સ્થાનિકો છે પાણીનો નિકાલ ના થતો એટલે ગટર ખોલી નાખે એટલે કચરો છે આજુબાજુનો ગટરમાં જવાનો અથવા તો એમ પણ ગટરનોમાં પ્લાસ્ટિક છે કે તે ફસાવાથી ચોમાસામાં સમસ્યા વધવાની. એ માટે અમે અહીંયાથી એનાલિસિસ કર્યું. એનાલિસિસ મુજબ એવું જાણવા મળ્યું કે ભાઈ નવા સાધનોની આપણે જરૂરિયાત છે કમ્પ્લેન્ટને પહોંચી વળવા માટે. એટલે 4 ડિસરીટિંગ મશીનનો આપણે વર્ક ઓર્ડર આપ્યો. ટેન્ડરિંગની પ્રોસેસ તો થઈ ગઈ, વર્ક ઓર્ડર આપ્યો અને લગભગ 10 દિવસ થઈ ગયા. એટલે 10 થી 15 દિવસમાં નવા મશીન આવી જશે પછી કંઈક અંશે સમસ્યાઓ ઘણી ઓછી થઈ જશે એવી અમને વિશ્વાસ. આપણે વર્ષોથી જાણીએ છીએ કે લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર 1 થી લઈ અને XY જેટલા લાતી પ્લોટ વિસ્તારમાં રહીશો આવે છે અથવા વેપારીઓ જે છે એની આજથી 30 થી 35 વર્ષથી આ એક જ માગણી છે કે અમને એક સારો રોડ આપો, સારા નિકાલના ગટરની સુવિધા આપો, સારા વરસાદી પાણીના નિકાલ થાય એવડી ગટર આપો અને એથી વિશેષ બીજું અમારે કાંઈ જોતું નથી. ખાલી એની 4 જ માગણી છે: વરસાદના પાણીનો નિકાલ, ગટરની વ્યવસ્થિત પાણીના નિકાલ, સારા રસ્તા અને લાઇટ, સ્ટ્રીટ લાઇટ. 4 માગણી સિવાય કાંઈ નથી. પરંતુ જ્યારે લાતી પ્લોટના વિસ્તારને અમે મળ્યા, રહીશો વેપારીઓને મળ્યા, ત્યારે એમને કીધું કે અમે અત્યાર સુધીમાં 1000થી વધારે અરજીઓ કરી દીધેલી છે, છતાં પણ કામની અંદર ટકાવારી 0 છે. કોઈ કામ થતું નથી, કોઈ વેપારીને ગણના કરવામાં આવતી નથી. એટલે છેલ્લે તો અમે એ પૂછ્યું કે આ લાતી પ્લોટ વિસ્તાર રહ્યો એ મોરબીમાં આવે છે. અમે નકશો મગાવીને ચેક કર્યું કે આ મોરબીમાં આવે છે, આ ગુજરાતમાં આવે છે, આ ઇન્ડિયામાં આવે છે કે પાકિસ્તાનમાં આવે. કંઈ જડતું નથી. અહીંના વેપારી હારે ને અહીંના રહીશો હારે આ સરકાર પાકિસ્તાનમાં લાતી પ્લોટ વિસ્તાર આવતો હોય ને એવું વર્તન કરે છે. અમારી પહેલી માગણી વેપારી થકી અને અમારી વિરોધ પક્ષ તરીકે એટલી છે કે સૌ પ્રથમ વધીને અઠવાડિયાની અંદર લાતી પ્લોટ વિસ્તારના જે કાંઈ પણ રસ્તાઓની અંદર ગટરના પાણી ભરાણા છે, વરસાદના પાણી ભરાણા છે, એ પાણીના તાત્કાલિક નિકાલ કરવામાં આવે. કોઈ વેપારીને તાત્કાલિક રસ્તા સારા સિમેન્ટ રોડ થઈ જાય એવી માગણી નથી. વેપારીની પહેલી માગણી એવી છે, સૌ પ્રથમ પાણીના નિકાલ થાય, સ્ટ્રીટ લાઇટ થાય, કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ થાય. રોડ રસ્તા વર્ષ દિવસ પછી આપશો તો પણ ચાલશે. તો જો આ માગણી અઠવાડિયામાં પૂરી કરવામાં નહીં આવે તો વેપારીના દુકાને જે વેપારીને જાગૃત કરશું, વેપારીને રોડ ઉપર ઉતારવા માટે મજબૂર કરશું અને પોતાનો હક લડવા માટે વેપારી રોડ ઉપર ઉતરશે. અને જ્યાં સુધી આમનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓ 1 પણ રૂપિયો વેરો ભરશે નહીં.